જીવો પણ ગ્રહવા જાણવા ન જાય એના તરફ લક્ષ્ય કરીને જાણવા જાય જ નહીં. પરલક્ષ્ય ભાવા પરનું લક્ષ્ય આત્મજ્ઞાન ને આત્માનું જ્ઞાન હોય એને પરનું લક્ષ્ય હોય જ નહીં. આત્માનું જ્ઞાન ત્રણેય કાળ પરદ્રવ્યથી પરાન્મુખ જ હોય. વેદ પણ પરદ્રવ્ય છે. વેદ છે ને પર્યાયનો ભેદ કે ભૂભેદ એને ભગવાને પરદ્રવ્ય કહ્યું છે. એનાથી પરાન્મુખ હોય આત્મજ્ઞાન. એક સમય માત્ર સન્મુખ ન થાય અને સવિકલ્પ થાય ત્યારે પણ સન્મુખ ન થાય. એ તો મનના વિષયમાં જાય છે, જ્ઞાનના વિષયમાં આવતું નથી. ઊંચા પ્રકારની વાત છે, અધોગતિની વાત છે. આવું કે ગ્રસ્તતા વાળા સમજી શકે, અરે દેવગાને અરણ્યા અનુભવ કરી લઈએ, એમાં તને શું આતુર લાગે છે? સમજાવે છે ચારે બાજુથી. જીવ પણ ગ્રહવા ન જાય ચક્ષુ ગોચર રૂપને. ચક્ષુ ગોચર છે, આંખનો ઉઘાડ એ બહારના પદાર્થોના રૂપને સ્વરૂપને એ જાણે છે. એને એ જાણે પણ હું ન જાણું. એને એ જાણ્યા કરે એમ હું જાણું છું, પણ હું જાણું છું એમ મને જણાતું પણ આ પ્રકારનો અભ્યાસ નહીં ને કઠિન તો પડે જાય. 1,24,000 કલાક પૈસા કમાવામાં વેપારી કલાક 2 કલાકનો સ્વાધ્યાયનો ટાઈમ, ચિંતનનો ટાઈમ, એક રાતો પૈસો પાછો આવે નહીં હારે. એક રજકણ પણ કોઈ લઈને જાય છે એ સાથે નથી આવતું. એના માટે 24 કલાક ગધા મજૂરી. અને જે સાથે આવે જ્ઞાનાત્માનું એના માટે કઈ પ્રયત્ન નથી. સાંભળવા ગયા હતા વ્યાખ્યાન થયું, વ્યાખ્યાન બહુ સારું, વ્યાખ્યાન બહુ સારું. તો વ્યાખ્યાનમાં શું આવ્યું એનું કઈ ચીજમાં સ્વર્ગઢ જોતો પણ વ્યાખ્યાન ગુરુદેવના અપૂર્વ. શું અપૂર્વ એ કઈ કપો ભૂલ્યો જાય એમને બાઈક પૂરું થઈ જાય. ક્યાંનો ક્યાં ફેંકાઈ જાય. ગુરુદેવ પૂછીએ છે કે જેવી રીતે વાવાઝોડું આવે ને સૂકું તણખલું ઉડીને ક્યાં જશે એનો કોઈ ઠેકાણું નથી. એમ સારું વાયુ શું થશે તો ક્યાં ચાલ્યો જાય તને ખબર નથી. ક્યાંય માછીનું ઘર નથી કે તને આવકાર આપે. માટે જ્યાં સુધી તારું વાયુ છે ત્યાં સુધી આમાં આવેલા કેવળચંદભાઈ હતા ચોટીલા વાળા. કાકા થાય કે બાપા ભાઈ મોટા ને ગુલાબચંદભાઈ મોટા હતા. કેવળચંદભાઈ સાચી વ્યાખ્યાનમાં આવી જાય ગુજરાત બરાબર મને કોઈ વખતે એને ઘરે લઈ જાય ત્યાં ચા પાણી પી. પછી મને કે ગુલાબચંદભાઈ સમાજ કેમ તો કે છોકરા 12 કલાક બધું કરે છે. હવે તો વર્ષમાં 3 જ મહિના, વર્ષમાં કેટલા 3 મહિના કાલા કપાસનો વેપાર કરીએ, 9 મહિના વેપાર બંધ. એટલે વેપાર બંધ એટલે પછી પ્રમાદમાં જાય છે કે આ તો એ વખતે નહોતું, ઘણા વર્ષ પહેલાની વાત છે. પણ કહેવાનો મારો આશી છે કે આ તો એને 12 કલાકે ટૂંકા પડે. મુંબઈ વાળા 8 વાગે 9 વાગે નીકળે, રાતના 10 વાગે આવે. નાના છોકરા મોટા થાય તો બાપને ઓળખે નહીં એમ કહેવત છે. ત્યાં મુંબઈ ગયો રવિવારના પાદરે બોલો. એમ છે આજીવિકાનું સાધન
ઠીક છે, પણ કોકને 3 પેઢી સુધી ખૂટેલી, કોકને 7 પેઢી સુધી ખૂટેલી, એટલું ધન હોય ધન તો પણ સંતોષ નથી. શ્રીમદજીએ કહ્યું છે કે જો તને આજીવિકાનું સાધન મળી ગયું હોય તો હવે તું બહુ લોલુપતા કમાવાની કરીશ અને આત્માનું ગીત કેમ થાય કરી આજીવિકાનું હો. આજીવિકા કરતા તો 2-4 મોટર હોય તોય શું થઈ ગયું છે કઈ ખબર નથી. જીવ પણ ગ્રહવા ન જાય. ચક્ષુ ગોચર, જ્ઞાન ગોચર નથી, એક શબ્દ તો બસ છે. ચક્ષુ ગોચર કે અહીંયા વિચાર કરવો જોઈએ કે જ્ઞાન ગોચર નથી, ચક્ષુ ગોચર છે. તો તારું જ્ઞાન તો પપ્પા મમ્મી ને જાણે કે નહીં? કોણ જાણે? ત્યારે ઇન્દ્રિય જ્ઞાન જાણે. તારું જ્ઞાન કોને જાણે? વાહ રે વાહ. જો આ છોકરો કે છે એનું નામ નાયક છે, એનું નામ પાછું નાયક છે. શુભ કે ચક્ષુ ગોચર થઈ ગયું 76 હતા 77. શુભ કે અશુભ જે ગંધ નાક વડે જે સુગંધ અને દુર્ગંધ આવે છે, ગંધ તે ગંધ એમ કહેતી નથી કે તું મને સૂંઘ. ગંધ એમ સુગંધ કે દુર્ગંધ એમ તને કહેતી નથી કે તું મને સૂંઘવા આવ. જીવ પણ સામે સાઈડ થી કે છે કે એક સૂંઘવાનું કહેતું નથી. જીવ પણ ગ્રહવા એટલે જાણવા ન જાય સુગંધ છે કે દુર્ગંધ, એને જાણે છે. ઇન્દ્રિય જ્ઞાન છે, આત્મજ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મજ્ઞાનની ભ્રાંતિ થઈ છે. ત્યાં 10 ગાથા સમજે તો ઇન્દ્રિય જ્ઞાનમાં આત્મજ્ઞાનની ભ્રાંતિ ચડી જાય અને આત્મજ્ઞાન ઉદય પામીને અનુભવ થઈ જાય. એવી ઊંચામાં ઊંચી આ 10 ગાથાઓ છે, અપૂર્વ ગાથા છે. કેટલો એમાં માલ ભર્યો છે. આપણી તો શક્તિ નથી કાઢી શકતી. ગુરુદેવની શક્તિ ક્યાં આપી શકતી? બહુ માલ ભર્યો છે. આપણને એમ લાગે કે કઈ કાઢી શકતા નથી, કાઢી શકતા નથી, કાઢી શકતા નથી, એમ આપણને લાગ્યા કરે. એટલો માલ ભર્યો છે. તો સુખ મુજને નવ કહે કે જીવ પણ ગ્રહવા ન જાય. આત્માનું જ્ઞાન એને જાણવા જતું નથી, ગંધ ને દુર્ગંધ નહીં. કે પેલા જાણવા જતું હતું, હવે એ જ્ઞાન ને પાછું ફેરવું નહીં અને આટલું ઠંડુ ફેરવું. એ બધા વ્યવહારના કથનો, એ વ્યવહારના કથનો છે બધા. આ તો મૂળ સ્વભાવની વાત કરે છે અહીંયા. એ તો ઇન્દ્રિય જ્ઞાન જાણવા સૂંઘવા જતું હતું, એને ગુરુદેવ સમજાવે છે કે તે તારું જ્ઞાન બહિર્મુખ છે, એને અંતર્મુખ વાળીને આત્માને જાણ. સમજી ગયા? એ ઇન્દ્રિય જ્ઞાન અંતર્મુખ વળતું નથી. જ્યાં જાણનાર જણાય છે એમ આવ્યું અંદરમાં, ત્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વેપાર બંધ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન અંદરમાં જઈ શકતું નથી, ત્યાં રોકાઈ જાય છે, એનો વ્યય થાય છે અને આત્મજ્ઞાનનો ઉદય પામે છે. ત્યારે એ આત્મજ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે. એનું નામ અંતરસન્મુખ જ્ઞાન થયું. પરથી વિમુખ અને સ્વની સન્મુખ એમ થયું કે આમાં આવે છે. તો એમ કહેવાય કે પરસન્મુખ હતું એ જ્ઞાન અંતરમાં આવ્યું એમ કહેવાય. એક પરાલંબી જ્ઞાન અંતરમાં ક્યાંથી આવી શકે? એનો તો વ્યય થઈ જાય. એક નવું જ્ઞાન પ્રગટ થાય. એ જ્ઞાન અનંતકાળથી ભવેતું થતું હતું, શ્રીમદનું વાક્ય છે. એ જ્ઞાનને સમય માત્રમાં વ્યાપ્યંતર કરી બહુ નિવૃત્તિ રૂપ કર્યું. એવા સમ્યક દર્શને નમસ્કાર કરો. જે જ્ઞાન એટલે ઇન્દ્રિય જ્ઞાન,
એમ ત્યાં સમ્યક જ્ઞાન કે આત્મજ્ઞાન નહીં. જેટલો શુભ ભાવમાં ઠગાણો જીવ એના કરતા અનંત ગુણો ઠગાય છે આ ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિય જ્ઞાનમાં જ્ઞાન માનવાની ભ્રાંતિ છૂટવી બહુ મુશ્કેલ. પછી શુભાશુભ ભાવ તો આશ્રવ છે, મલિન છે, આતુરતાને ઉપજાવનારા છે, નવા કર્મબંધનું કારણ છે, એક કસાય છે. એમ કરી કરીને પણ એ આશ્રવથી તો નિવૃત્તિ કરે. પણ આ પણ એક આશ્રમનો પેટાભેદ છે. ભાવિત્રી એ આશ્રમ જ છે, એ સંવતનું પરિણામ નથી. તું સૂંઘ મુજને ન કહે, જીવ પણ ગ્રહવા એટલે જાણવા પ્રજાએ ગ્રાણ ગોચર ગંધને. એ તો આનો ઉઘાડ આયા છે ને, ઈ ગંધને જાણે છે. એ વખતે આત્માનું જ્ઞાન પ્રગટ થાય છે સમયે સમયે. પણ એ જ્ઞાન આત્માને જાણવાનું છોડીને પરને જાણવા જતું નથી. સ્વભાવમાં જ નથી. ચેકરમાં આવ્યું ને, એનો સ્વભાવ જ નથી પરને જાણવું. અને સ્વને પ્રત્યે જાણવું એ સ્વભાવ છે. એ તો એનો સ્વયં સિદ્ધ હક છે. ગાંધીજીની લડત વખતે પૂનામાં એક ભાઈ થઈ ગયા, તિલક. એને એક સૂત્ર બહાર પાડ્યું, સ્વરાજ અમારો જન્મ સિદ્ધ છે. એમાં આખું યુરોપ ખળબળી ગયું. આ શબ્દ આપણે રાષ્ટ્ર ખલાસ. સ્વરાજ અમારો જન્મ સિદ્ધ છે. એમ આ લખે છે ટીકરમાં ગુરુદેવ કહે છે કે આત્માના જ્ઞાનનો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે કે સ્વને જાણે. સ્વને જાણે એટલું ન રાખ્યું. સ્વને જાણે ને પરને અસ્થિનાથી અનેકાંત કરી સમ્યક એકાંતમાં લઈ ગયા અને અનુભવ થતા અનેકાંત જ્ઞાન પ્રગટ થઈ જાય. અનેકાંત એટલે દ્રવ્યપ્રિય બેને જાણે એમનો અનેકાંત. આત્માને જાણે ને પરને જાણે એમ આત્મા અનેકાંત ક્યાં છે? થોડીક વાત સૂક્ષ્મ છે પણ આ અભ્યાસે ચડવા જેવું છે. ભાઈને હાર્ટ એટેક આવ્યો ત્યારે કે હવે તો આ જ કરવું છે એમ કહેતા હતા. હવે પછી ઘરે છે શું ખબર આપણે ગુપ્તા પણ લાળ છે ને, લાળ સુખની ભ્રાંતિ છે. પૈસા વાળા બહુ સુખી. અમેરિકામાં તો ટીકડી લેવી પડે, પૈસા વાળા બહુ ઊંઘ જ ના આવે. સુખે છે કોણ? નાક નો ઉગાડ સુગંધ દુર્ગંધ ને જાણે છે. હું તો એને જાણવા જતો નથી કે સાહેબ ભૂતકાળમાં કે નહીં, ભવિષ્યકાળે કે નહીં. મારા સ્વભાવમાં જ નથી પરને જાણવું. હવે મૂળ વાત બહાર આવી છે. તું ગુહા પહોંચ્યો તો અમારી આમે 15 વર્ષ પહેલા જાતમાં પરને જાણતો નથી. 2 વર્ષ આપણે મૌન ધારણ કરી લીધું કે આમાં સમજ ના રાખે. સમજ છે આપણે કઈ દીધું બસ. બાકી આ કઈ સૌને સમજ હોઈ સમજે. એ પછી 6 કે ઘરના નીકળી ત્યારે બહુ શીખ્યા. ગુરુવાણી આવી ને બહાર બહુ 6 કે ખૂબ બધાને આપી સેટ એક સેટ. હવે આ 12 રત્નાનો સેટ પણ એ રીતે 100 રૂપિયા કન્સલ્ટમાં આપવા. ટાઈમે વાત છે હવે 4 તારીખ તો 4 છે તો